લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે દરેક પક્ષ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષ દ્વારા તૈયારી આરંભી દેવામાં આવી છે અને આમ આદમી પાર્ટી પણ તેમાં પાછળ નથી। આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો અરવિંદ કેજરીવાલ છે તે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। અરવિંદ કેજરીવાલની સાથે ભગવંત માન પણ આવી રહ્યા છે પ્રચાર પ્રસાર અભિયાનની શરૂઆત કરવા માટે। ત્યારે શું છે સમગ્ર વિગત તે જાણો આ રિપોર્ટમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શુક્રવારે ગુજરાતના પ્રવાસ પર આવી રહ્યા છે। મુખ્યમંત્રી કેજરીવાલ અહીં આમ આદમી પાર્ટી માટે લોકસભા કેમ્પેનને લોન્ચ કરશે। કહેવાય રહ્યું છે કે અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગુજરાતના આ પ્રવાસમાં તેમની સાથે ઉપસ્થિત રહેશે। બંને નેતા અહીં લોકસભા ચૂંટણી 2024ને ધ્યાને રાખતા આમ આદમી પાર્ટીના કેમ્પેનને લોન્ચ કરશે। લોકસભા ચૂંટણી માટે તારીખોનું એલાન પણ થઈ શકે છે અને આમ આદમી પાર્ટી સહિત દરેક રાજનૈતિક પક્ષ છે તે આ ચૂંટણીને લઈને પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારે અરવિંદ કેજરીવાલ છે તે 15 માર્ચના રોજ વડોદરા ખાતે લોકસભા ચૂંટણીની શરૂઆત કરશે। અહીં એક કાર્યક્રમમાં સીએમ કેજરીવાલે નારો પણ આપ્યો હતો આ કેમ્પેનને લોન્ચ કરતા અને આ કેમ્પેનનો આગાઝ કરતા અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આરોપ પણ લગાવ્યા હતા। પંજાબ ઉપરાંત આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પણ પોતાના ચૂંટણી કેમ્પેનનો આગાઝ કર્યો છે। દિલ્હીમાં પાર્ટીએ તેના માટે સંસદ મેં ભી કેજરીવાલ તો દિલ્હી હોગી और खुशहाल स्लोगन जाहिर કર્યું હતું। કેમ્પેન લોન્ચ કરતા સમયે અરવિંદ કેજરીવાલે દિલ્હીની જનતાને અપીલ કરી હતી કે તે ઇન્ડિયા ગઠબંધનના દરેક 7 ઉમેદવારો જે છે દિલ્હીમાં તેમને જીતાડે। અને હવે અરવિંદ કેજરીવાલ છે તે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને વડોદરા ખાતે તેઓ લોકસભા ચૂંટણીનું કેમ્પેન લોન્ચ કરશે। ત્યારે શું નવું સ્લોગન આપે છે ગુજરાતની આ લોકસભા ચૂંટણી માટે તે જોવું રહેશે। આપને જણાવી દઈએ કે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત 26 બેઠક પૈકી 2 બેઠક ભરૂચ અને ભાવનગર ખાતે આમ આદમી પાર્ટી છે તે ચૂંટણી લડી રહી છે। બાકીની 24 બેઠક પર કોંગ્રેસ છે તે ચૂંટણી લડશે। ત્યારે ભરૂચ કે જ્યાંથી ચૈતર વસાવા મેદાનમાં છે અને ભાવનગર બેઠક કે જ્યાંથી ઉમેશ મકવાણા છે તે મેદાનમાં છે, તેમના માટે અરવિંદ કેજરીવાલ છે તેઓ ગુજરાતમાં ધામા નાખશે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। અરવિંદ કેજરીવાલના ગુજરાત પ્રવાસને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો। સાથે જ આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આ ઉપરાંત લોકસભા ચૂંટણી અંતર્ગત તમામ સમાચાર માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાત તકની સાથે।